our prose unit 2 beautiful birds. આજે આપણે આપણા પ્રોઝ પાર્ટમાંથી બીજો પાર્ટ જે છે બ્યુટીફુલ બર્ડ્સ તેના વિશે ચર્ચા કરીશું. પક્ષીઓ વિશેની કેટલીક ઇન્ફોર્મેશન, કેટલીક માહિતી અહીંયા આપેલી છે, તો આપણે એને જોઈએ. બર્ડ્સ આર બ્યુટીફુલ. પક્ષીઓ સુંદર છે. પક્ષીઓ સુંદર હોય છે. દે ફ્લાય ઇન ધ સ્કાય. તેઓ આકાશમાં ઉડે છે. દે લીવ ઇન ટ્રીઝ. તેઓ વૃક્ષોમાં રહે છે. દે સિંગ સ્વીટ સોંગ્સ. તેઓ મીઠા ગીતો ગાય છે. ચિલ્ડ્રન ટુ સિંગ. બાળકો પણ ગાય છે. ઓ લિટલ બર્ડ. ઓ નાનકડા પક્ષી. ફ્લાય ઇન ધ સ્કાય. આકાશમાં ઉડી જા. આઈ શેલ ગો વિથ યુ. હું પણ તારી સાથે આવીશ. ટીચ મી ફ્લાય. મને ઉડતા શીખવાડી દે. વી ફાઇન્ડ બર્ડ્સ એવરીવેર. આપણે બધે જ પક્ષીઓ આપણને જોવા મળે છે. દે લીવ ઇન વિલેજીસ, ટાઉન્સ એન્ડ સિટીઝ. તેઓ ગામડામાં, નગરોમાં અને શહેરોમાં રહે છે. દે લીવ ઇન ફોરેસ્ટ એન્ડ ઓન માઉન્ટેન્સ. તેઓ જંગલમાં અને પર્વતો ઉપર રહે છે. સમ વોટર બર્ડ્સ લીવ નિયર લેક્સ. અમુક જળ પક્ષીઓ તળાવની પાસે રહે છે. લુક આઉટ ઓફ ધ વિન્ડો. બારીની બહાર જુઓ. યુ વિલ સી અ બર્ડ ઓર ટુ. તમને 1-2 પક્ષીઓ દેખાશે. વોચ ધેમ કેરફુલી. તેમને ધ્યાનથી જુઓ. લુક એટ ધેયર કલર. તેમનો રંગ, શેપ એટલે આકાર, અને સાઇઝ એટલે કદ. તેમનો રંગ, આકાર અને કદ જુઓ. સમ બર્ડ્સ આર સ્મોલ. અમુક પક્ષીઓ નાના હોય છે. સમ આર બિગ. અમુક મોટા હોય છે. બર્ડ્સ હેવ ડિફરન્ટ કલર્સ. પક્ષીઓને વિવિધ રંગો હોય છે. પેરોટ્સ આર ગ્રીન. પોપટ લીલા હોય છે. ડવ્સ આર ગ્રે. કબૂતર રાખોડી રંગના હોય છે. ક્રોઝ એન્ડ કુકૂઝ આર બ્લેક. કાગડા અને કોયલ કાળા હોય છે. ધેર મે બી સમ ટ્રીઝ ઇન ફ્રન્ટ ઓફ યોર સ્કૂલ. તમારી શાળાની સામે થોડાક વૃક્ષો હશે. સમ ટ્રીઝ મે બી બિહાઇન્ડ યોર સ્કૂલ. થોડાક વૃક્ષો તમારી શાળાની પાછળ પણ હશે. યુ મે ગો ધેર વિથ યોર ફ્રેન્ડ્સ. તમે ત્યાં તમારા મિત્રોની સાથે જઈ શકો છો. કીપ યોર નોટબુક્સ વિથ યુ. તમારી નોટબુકો તમારી સાથે જોડે રાખો. સિટ ઇન અ ક્વાઇટ પ્લેસ. કોઈ એક શાંત જગ્યા ઉપર બેસો. વોચ એવરીથિંગ એરાઉન્ડ યુ ક્વાઇટલી. તમારી આસપાસની બધી જ વસ્તુને શાંતિથી જુઓ. લુક ઇન ફ્રન્ટ ઓફ યુ. તમારી સામે જુઓ. લુક બિહાઇન્ડ ધ પ્લાન્ટ્સ એન્ડ ઓન ધ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રીઝ. છોડની પાછળ અને વૃક્ષોની ડાળીઓ ઉપર પણ જુઓ. વોચ ધ બર્ડ્સ. પક્ષીઓને જુઓ. નોટ ધેયર કલર, શેપ એન્ડ સાઇઝ. તેમનો રંગ, તેમનો આકાર અને તેમના કદની નોંધ લો. નોંધ કરો તમારી નોટબુકમાં. ફાઇન્ડ આઉટ ધેયર નેમ્સ. તેમના નામ શોધી કાઢો. બટ બી કેરફુલ. પણ ધ્યાન રાખજો. ડોન્ટ મેક નોઇઝ. કોઈ અવાજ કરતા નહીં. ડોન્ટ ડિસ્ટર્બ ધેમ. તેમને ખલેલ પહોંચાડશો નહીં. સમ બર્ડ્સ મે જસ્ટ ફ્લાય ઓવર યોર હેડ. અમુક પક્ષીઓ તો તમારા માથા ઉપરથી પણ ઉડી જશે, ઉડશે. વોચ ધેમ ટુ. તેમને પણ જુઓ. હિયર આર ધ પિક્ચર્સ ઓફ અ ફ્યુ બર્ડ્સ. અહીં કેટલાક પક્ષીઓના ચિત્રો છે. ડુ યુ નો ધેમ?
તમે તેમને જાણો છો, ઓળખો છો? હિયર ઇઝ અ વુડપીકર. આ લક્કડખોદ છે. ઇટ હેઝ અ સ્ટ્રોંગ બીક. તેની પાસે મજબૂત ચાંચ હોય છે. ઇટ પિક્સ ઇટ્સ બીક ઓન ધ ટ્રંક ઓફ એ ટ્રી. તે ઝાડના થડ ઉપર તેની ચાંચ મારે છે. ઇટ કેન મેક અ હોલ ઇન ઇટ વિથ ઇટ્સ બીક. તે તેની મજબૂત ચાંચ વડે તેમાં કાણું પાડી શકે છે. હવે બીજું ચિત્ર છે. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ એન આઉલ. આ એક ઘુવડનું ચિત્ર છે. ઇટ હેઝ બિગ રાઉન્ડ આઈઝ એન્ડ અ સ્મોલ બીક. તેને ગોળ મોટી આંખો હોય છે અને એક નાની ચાંચ હોય છે. ઇટ ઇઝ અ બર્ડ ઓફ નાઇટ. તે રાત્રિનું પક્ષી છે, એટલે કે પક્ષી રાત્રે જ દેખાય છે. સમ પીપલ ડિસલાઇક ધ આઉલ. અમુક લોકોને ઘુવડ ગમતું નથી. બટ ઇટ ઇઝ નોટ અ બેડ બર્ડ. પણ તે ખરાબ પક્ષી નથી. ઇટ ઇઝ હાર્મલેસ. તે નિર્દોષ પક્ષી છે, કોઈને નુકસાન પહોંચાડતું નથી. ડુ યુ નો ધીસ બર્ડ? તમે આ પક્ષીને ઓળખો છો? ઇટ ઇઝ અ પેલિકન. તે પેલિકન છે. ઇટ ઇઝ અ વોટર બર્ડ. તે એક જળ પક્ષી છે. ઇટ લીવ્સ નિયર બિગ લેક્સ. તે મોટા તળાવ પાસે રહે છે. ધ બીક ઓફ ધ પેલિકન ઇઝ વેરી લાર્જ. આ પેલિકન પક્ષીની ચાંચ ખૂબ જ મોટી હોય છે, લાંબી હોય છે. ઇટ કેન હોલ્ડ અ લાર્જ ફિશ ઇન ઇટ. તે મોટી માછલીને પણ એ પોતાની ચાંચમાં પકડી શકે છે. ધ પેલિકન ઇઝ અ બિગ બર્ડ. પેલિકન એક મોટું પક્ષી છે. સમ પેલિકન્સ આર 4 feet લોંગ. કેટલાક પેલિકન તો 4 ફૂટ જેટલા લાંબા હોય છે. નાઉ લુક એટ ધીસ બર્ડ. હવે આ પક્ષીની તરફ જુઓ. વોટ ઇઝ ઇટ ડુઈંગ? તે શું કરી રહ્યું છે? ઇટ ઇઝ વીવિંગ ઇટ્સ નેસ્ટ. તે તેનો માળો ગૂંથી રહ્યું છે. ઇટ ઇઝ અ વીવર બર્ડ. તે સુઘરી છે. ઇટ વીવ્સ ઇટ્સ નેસ્ટ વિથ સોફ્ટ સ્ટ્રોઝ એન્ડ લીવ્સ ઓફ ગ્રાસ. તે પોચા તણખલા અને ઘાસના પાન વડે તેનો માળો ગૂંથે છે. ઇટ્સ નેસ્ટ ઇઝ રિયલી બ્યુટીફુલ. તેનો માળો ખરેખર સુંદર હોય છે. મીટ ધીસ બ્યુટીફુલ બર્ડ. આ સુંદર પક્ષીને મળો. ઇટ ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત. તે ગુજરાતનું રાજ્ય પક્ષી છે. ઇટ ઇઝ ઓલ્સો અ વોટર બર્ડ. તે પણ એક જળ પક્ષી છે. ઇટ હેઝ લાઇટ પિંક ફીધર્સ. તેને લાંબા અને ગુલાબી પીંછા હોય છે. ઇટ હેઝ અ લોંગ નેક એન્ડ લોંગ લેગ્સ. તેને લાંબી ડોક અને લાંબા પગ હોય છે. ઇટ કેન ફ્લાય લોંગ ડિસ્ટન્સ. તે લાંબા અંતર સુધી ઉડી શકે છે. ઇટ ઇઝ અ ફ્લેમિંગો. તે સુરખાબ છે. ઇન્ડીડ બર્ડ્સ આર લવલી. ખરેખર પક્ષીઓ સુંદર હોય છે. ધે આર અવર ફ્રેન્ડ્સ. તેઓ આપણા મિત્રો હોય છે. તો આપણે અહીંયા સરસ મજાની પક્ષીઓની ચર્ચા કરી, સરસ મજાની માહિતી મેળવી. હવે એની નીચે એક્સરસાઇઝ આપેલી છે, જુઓ. રીડ ધ સેન્ટેન્સીસ. વાક્યો વાંચો. ફાઇન્ડ આઉટ ધ નેમ ઓફ ધ બર્ડ. રાઇટ ઇટ ઇન ધ બ્લેન્ક. અને પછી પક્ષીનું નામ ઓળખી અને એની ખાલી જગ્યામાં લખવાનું છે. પહેલું આપ્યું છે, ઇટ કેન સી ઇન ધ ડાર્ક વિથ ઇટ્સ બિગ રાઉન્ડ આઈઝ. તે તેની મોટી ગોળ આંખોથી અંધારામાં જોઈ શકે છે. તો અહીંયા જવાબ આવશે આઉલ. બીજું, ઇટ પિક્સ ઇન ધ વુડ. તે લાકડામાં વુડ એન્ડ મેક ધ નેસ્ટ. અને માળો બનાવી શકે છે.
લાકડાને કાણું પાડી લાકડામાં માળો બનાવે છે, તો એનો જવાબ આવશે વુડ પીકર. પછી ત્રીજું છે ઇટ કેન હોલ્ડ ફિશ ઇન ઇટ્સ બીક. તે તેની ચાંચમાં માછલી પકડી શકે છે, તો અહીંયા જવાબ આવશે પેલિકન. ચોથું ઇટ વીવ્સ ધ નેસ્ટ વિથ સોફ્ટ સ્ટોર્સ એન્ડ લીવ્સ ઓફ ગ્રાસ. તે ઝાડના પાંદડા, તે ઘાસના પાંદડા અને પોચા તણખલાથી પોતાનો માળો બનાવે છે, ગૂંથે છે, તો એ અહીંયા જવાબ આવશે વીવર બર્ડ. અને પાંચમું ઇટ ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત. તે ગુજરાતનું રાજ્ય પક્ષી છે, તો અહીંયા જવાબ આવશે ફ્લેમિંગો. હવે નીચે 2 નંબરમાં ટ્રુ એન્ડ ફોલ્સ આપેલા છે, એને સમજી લઈએ. રાઇટ ટી ફોર ધ ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ. સાચા માટે ટી લખવાનું છે અને ખોટા માટે એફ લખવાનું છે. પહેલું વાક્ય આપેલું છે ધ બર્ડ્સ લીવ ઇન સિટીઝ. પક્ષીઓ શહેરમાં રહે છે, તો જવાબ છે ફોલ્સ, એટલે એફ લખીશું. બીજું છે ક્રોઝ એન્ડ કુકૂઝ આર ગ્રે. કાગડા અને કોયલ કાળા રાખોડી રંગના હોય છે, તો આ પણ ફોલ્સ આવશે, તો અહીં આપણે લખીશું એફ. ત્રીજું વાક્ય છે આ પેલિકન કેન મેક અ હોલ ઓન ધ ટ્રંક ઓફ ટ્રી. પેલિકન પક્ષી છે એ ઝાડના થડમાં હોલ પાડી શકે છે, તો આ પણ ખોટી વસ્તુ છે, તો અહીંયા આપણે એફ લખીશું. ચોથું વાક્ય છે આ વિવર બર્ડ ઇઝ અ બર્ડ ઓફ નાઇટ. જે વિવર બર્ડ છે એ રાત્રિનું પક્ષી ગણાય છે, તો આ પણ ખોટું છે, તો અહીંયા આપણે એફ લખીશું. અને પાંચમું છે ડોન્ટ મેક નોઇઝ. અવાજ ના કરો. ધ બર્ડ્સ મે કમ ટુ યુ. પક્ષીઓ કદાચ તમારી પાસે આવી શકે, તો આ પણ વાક્ય ખોટું છે. પક્ષીઓ ક્યારેય ચાલીને આપણી પાસે આવે નહીં, તો અહીંયા આપણે લખીશું એફ. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. બંને એક્સરસાઇઝ નોટમાં લખવાની છે. થેન્ક યુ.